નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધાનેરામાં ભારે વરસાદથી બસ સ્ટેન્ડ અને બજારમાં પાણી ભરાયા, નગરજનોને ભારે મુશ્કેલી। ધાનેરા શહેરમાં આજે ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે ધાનેરા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, સુભાષ રોડ, લાધાપુરાવાસ અને અન્ય વિસ્તારોમાં પાણી થઈ ગયું છે। ઘણા વિસ્તારોમાં ઘૂંટા સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુભાષ રોડ પર મોટી ગટર હોવા છતાં પણ ભારે વરસાદના કારણે ગટરની ક્ષમતા ઓછી પડી ગઈ હતી, જેના કારણે ગટરનું ગંદુ પાણી રોડ પર ઓવરફ્લો થવા લાગ્યું। પરિણામે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને આરોગ્યને લઈને ભયનો માહોલ સર્જાયો છે। શહેરવાસીઓએ ધાનેરા નગરપાલિકા પાસે તાત્કાલિક પાણીના નિકાલની માંગ ઉઠાવી છે। નગરપાલિકા દ્વારા જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો પાણીમાં ફસાયેલા લોકોને આરોગ્યના ગંભીર ખતરાની શક્યતા રહેલી છે। શહેરના જુદા વિસ્તારોમાંથી મળતી માહિતી અનુસાર વરસાદે સમગ્ર નગર વ્યવસ્થાને ઘૂંટણીએ નમાવવાની કગાર પર લાવી દીધું છે। જનતાએ તંત્ર પાસે તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરી છે, જેથી જીવન મર્યાદિત નહીં બને।